તો મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને ડીપીટી રસીનો બીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે। જિલ્લાની શાળાઓમાં ધોરણ 5 અને 10માં અભ્યાસ કરતા નિયુક્ત વયજૂથના વિદ્યાર્થીઓમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે મહત્વનું છે કે સરકારના આ પ્રયાસોથી બાળકો રોગમુક્ત અને સુરક્ષિત બનશે। નવીન શૈક્ષણિક સત્રની શરૂઆતની સાથે સાથે મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકારના સાર્વત્રિક રસીકરણ સમયપત્રક અંતર્ગત 5 વર્ષ, 10 વર્ષ અને 16 વર્ષના બાળકોને રસીકરણ આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષના બાળકોને ડીપીટીનો બૂસ્ટર ડોઝ અને 10 અને 16 વર્ષને ટીડીનો બૂસ્ટર ડોઝ આપવા માટેનું શરૂઆત કરી છે, જેમાં આરોગ્ય વિભાગના FAW બહેનો અને RBSKની તાલુકાની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ સ્કૂલોમાં જઈ અને આ ડીપીટી અને ટીડી વેક્સિન આપશે।